નમસ્કાર, સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ અત્યારના મુખ્ય સમાચાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક જ માસ્ટર સ્ટ્રોક સાથે કાળા નાણાં અને ભ્રષ્ટાચાર સામે કરી આર્થિક યુદ્ધની ઘોષણા। એક જ ઝટકે 500 અને 1000ની નોટ ચલણમાંથી પાછી ખેંચી તાબડતોબ 500 અને 2000ની નવી નોટ બહાર પાડી લોકો પાસે પ્રધાનમંત્રીએ માંગ્યો સહકાર। નાણાં મંત્રાલય અને ભારતીય રિઝર્વ બેંકે કહ્યું, ચલણ બદલવાના નિર્ણયની ડરવાની જરૂર નથી। રોકડ વ્યવહારને યથાવત બનાવવા સાથે કોણ કેટલી જૂની નોટ બહાર કાઢે છે તેના ઉપર રખાશે નજર। આર્થિક બાબતોના સચિવે કહ્યું, કાળા નાણાંને નષ્ટ કરવાના મોટા લાભ સામે થોડી ઘણી અગવડ વેઠવી દેશહિતમાં। લેણદેણની વ્યાપક વ્યવસ્થા બનાવવા માટે દેશભરના બેંક આજે રહેશે બંધ। થોડા દિવસો સુધી એટીએમમાંથી નીકાળી શકાશે માત્ર 2000 રૂપિયા। પ્રધાનમંત્રીએ બેંક અને પોસ્ટ ઓફિસમાં આ સ્થિતિને પહોંચી વળવા ધીરજભર્યો સહકાર આપવા નાગરિકોને કરી અપીલ। પ્રધાનમંત્રી મોદીએ લીધેલા નીડર અને ઐતિહાસિક નિર્ણયને ખુદ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ વધાવવા સાથે અભિનંદન આપ્યા। તો અર્થશાસ્ત્રીઓ કહે છે કે કાળા નાણાંનો જથ્થો નિષ્ક્રિય બનાવવાનો રાતોરાત મોટી સફળતા મળી ગણાય। કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ કહ્યું, સિટી ટ્રાન્સપોર્ટનો શ્રેષ્ઠ વિકલ્પ સહિયારું પરિવહન બને તેવી લોકઝુંબેશ વગર હવે છૂટકો નથી। અર્બન મોબિલિટી ઇન્ડિયા જેવા રાષ્ટ્રીય પરિવહન મંથનનો ગાંધીનગરના આંગણે થયો પ્રારંભ। દેશને ચોખ્ખો ચણાક બનાવવા માટે પ્રત્યેક નાગરિક પાસે સ્વચ્છાગ્રહી બનવાની અપેક્ષા રજૂ કરતા કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુ ખુલ્લામાં શૌચક્રિયાને તિલાંજલિ આપનાર ગામ શહેરનો સરવાળો 170 ઉપર પહોંચતા ગુજરાતને આપ્યા અભિનંદન। કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ સ્વચ્છાગ્રહ લોગોનું મંગળ વિમોચન કરતા કહ્યું કે ચોખ્ખાઈની ચળવળમાં ગુજરાતે દાખવેલી પ્રયોગશીલતા દેશ માટે અનુકરણીય। બાપુને સાચી અંજલિ આપવા માટે પોતાના ઘરની માફક ગામ શહેરને ચોખ્ખું રાખવા માનસ પરિવર્તન માટે કરી અપીલ। સમાચાર વિગતવાર જોઈએ। ત્રાસવાદ સહિતની દેશ વિરોધી અને અર્થતંત્ર વિરોધી પ્રવૃત્તિમાં વપરાતા કાળા નાણાંનો જથ્થો નિષ્ક્રિય બનાવવા માટે મોદી સરકારે ઐતિહાસિક નિર્ણય કર્યો છે। ગઈ મધરાતથી રૂપિયા 500 તથા 1000ની નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત ખુદ પ્રધાનમંત્રીએ રાષ્ટ્રજોગ વિશેષ પ્રવચનમાં કરી હતી। 500 और 1000 रुपए के पुराने नोट 10 नवंबर से लेकर 30 दिसंबर 2016 तक आप अपने बैंक या डाकघर पोस्ट ऑफिस के खाते में बिना किसी सीमा के जमा करवा सकते हैं। केवल शुरू के दिनों में खाते में से धनराशि निकालने पर प्रतिदिन 10,000 रुपया और प्रति सप्ताह 20,000 रुपये की सीमा तय की गई है। ऐसा नए नोटों की उपलब्धता को ध्यान में रखते हुए किया गया है। इस सीमा में आने वाले दिनों में वृद्धि कर दी जाएगी। કાળા નાણાંને ડામવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માસ્ટર સ્ટ્રોક ફેંક્યો છે। મંગળવારની મધરાતથી દેશભરમાં રૂપિયા 500 અને 1000ના દરની ચલણી નોટો બંધ કરી દેવાઈ છે। જોકે પ્રજાજનોની પડનારી મુશ્કેલીનું સમાધાન પણ આપવામાં આવ્યું છે, પરંતુ લડાઈ જ્યારે કાળા નાણાં સામે હોય ત્યારે દેશભરની પ્રજાએ પ્રધાનમંત્રીના નિર્ણયની સરાહના કરી છે। રૂપિયા 500 અને 1000ની ચલણી નોટો થઈ ગઈ છે હવે ઇતિહાસ। પ્રધાનમંત્રીના એક નિર્ણયે કાળું નાણું સંઘરીને બેઠેલાને તમાચો માર્યો છે। આ ઐતિહાસિક નિર્ણયને જોકે આવકાર પણ મળ્યો છે। જોકે સાથે જ જેમની પાસે રૂપિયા 500 અને 1000ના દરની ચલણી નોટો છે તેમણે શું કરવું તેનો ઉકેલ પણ પ્રધાનમંત્રીએ આપ્યો છે। તારીખ 10મી નવેમ્બરથી 30મી ડિસેમ્બર સુધી આ નોટો બેંક અને પોસ્ટ ઓફિસમાં બદલી શકાશે। જોકે ત્યાં સુધી પણ જે લોકો નોટ જમા ન કરાવી શકે તેઓ 31મી માર્ચ 2017 સુધી રિઝર્વ બેંકની મુખ્ય શાખામાં એફિડેવિટ સાથે નોટ જમા કરાવી શકશે। 9મી નવેમ્બરે દેશભરની બેંકમાં લેણદેણના કામો નહીં થાય। જોકે તે બાદ 10મી નવેમ્બરથી 24મી નવેમ્બર સુધી એક દિવસમાં રૂપિયા 4000 સુધી નોટ જમા કરાવી શકાશે। જોકે એટીએમમાંથી જૂની નોટ દૂર કરવા માટે 9મી અને 10મી નવેમ્બર બંધ રહેશે। 10મી નવેમ્બર બાદ એટીએમમાંથી એક દિવસમાં 2000 સુધીની રકમ ઉપાડી શકાશે। જોકે કાર્ડ અને ચેકના ટ્રાન્ઝેક્શન પહેલાની જેમ જ સરળતાથી થઈ શકશે।
હોસ્પિટલ, એરપોર્ટ, બસ સ્ટેશન, પેટ્રોલ પંપ ઉપર 11મી નવેમ્બર સુધી 500 અને 1000ની નોટ માન્ય રહેશે. આ સાથે જ હવે 500ના દરની નવી ચલણી નોટ આવશે તો 1000ને બદલે હવે 2000ની નોટ આવશે. પ્રધાનમંત્રીના આ નિર્ણયથી કેટલીક મુશ્કેલીઓ આવશે, પરંતુ દેશ કાળા નાણાંમાંથી મુક્ત થવા પડકારોને પહોંચી વળવા તૈયાર છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. 500 અને 1000ના દરની ચલણી નોટો બંધ થઈ ગઈ, પરંતુ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. તમારી પાસે રહેલી રકમને બદલાવવા અને જમા કરાવવા તમારી પાસે 50 દિવસનો સમય છે. આ અહેવાલમાં જોઈએ કે કેવી રીતે 500 અને 1000ની નોટને વટાવીશું. જૂની નોટ બંધ થઈ ગઈ છે અને નવી નોટ અસ્તિત્વમાં આવી રહી છે, ત્યારે સવાલ એ થાય છે કે હવે શું કરીશું? તો તેનો પણ ઉકેલ છે. 10મી નવેમ્બરથી 30મી ડિસેમ્બર સુધી કોઈ પણ બેંકમાં કે પોસ્ટ ઓફિસમાં નોટ જમા કરાવી શકાશે. પરંતુ જો 50 દિવસમાં આ કામ ન કરી શકાયું તો આગામી 31મી માર્ચ 2017 સુધી રિઝર્વ બેંકની નિયત શાખામાં જાઓ, પેન કાર્ડ, આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા સરકારી ઓળખપત્રની નકલ આપો અને તમારી નોટ બદલી આપવામાં આવશે. 10મીથી 24મી નવેમ્બર વચ્ચે જ નોટને બદલી આપવામાં આવશે, તે બાદ નહીં. અને એક દિવસમાં માત્ર 4000 રૂપિયાની નોટ જ બદલી આપવામાં આવશે. જે બેંકમાં આપનું ખાતું છે ત્યાં જ નોટ બદલી આપવામાં આવશે. અન્ય બેંકમાં આ કામગીરી કરાવવા માટે તમારે આઈ કાર્ડ અને તમારા બેંક એકાઉન્ટની વિગતો આપવી પડશે. 18મી નવેમ્બર સુધી એટીએમમાંથી દરરોજ વધુમાં વધુ 2000 રૂપિયા જ ઉપાડી શકાશે, જે બાદ આ સીમામાં વધારો કરાશે. રૂપિયા 1થી 100ની ચલણી નોટ તેમજ સિક્કા પહેલાની જેમ જ ચલણમાં છે. જો કે થોડા દિવસોની આ મુશ્કેલીમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ તેમજ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મદદરૂપ થશે. તેમાં કોઈ ફેરફાર કરાયા નથી. જો કે આ સ્થિતિમાં એક વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે અન્ય કોઈની રકમ બદલી આપવી નહીં. કદાચ તે તેમનું કાળું નાણું પણ હોઈ શકે છે. મોટી નોટોને ભ્રષ્ટાચારનું સૌથી મોટું કારણ ગણાવ્યું છે. ચીન, બ્રિટન અને અમેરિકા મોટી નોટ ઉપર પ્રતિબંધ લગાવી ચૂકી છે, જે તરફ હવે ભારતે પણ પગલું માંડ્યું છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રીના રાષ્ટ્રજોગ સંબોધન બાદ લોકોએ 100ના દરની ચલણી નોટો મેળવવા મોડી રાત સુધી એટીએમમાં કતારો લગાવી હતી અને એક સાથે ધસારાને કારણે કેટલાક એટીએમ આઉટ ઓફ ઓર્ડર પણ થયા હતા. પેટ્રોલ પંપ ઉપર 11મી નવેમ્બર સુધી 500 અને 1000ના દરની ચલણી નોટો સ્વીકાર્ય હોવાથી ત્યાં પણ મોટી સંખ્યામાં વાહન ચાલકોની કતારો જોવા મળી. જોકે સરકારના આ નિર્ણયને પ્રજાએ આવકાર્યો છે. આમ તો આ નિર્ણય ઘણો સારો છે. મોદી સરકારનો આ નિર્ણય ઘણો સારો છે. જે 500 અને 1000ની નોટો જે પાછી ખેંચી છે, ઘણો નિર્ણય સારો છે. જેથી કે કાળું નાણું બી બજારમાંથી બહાર નીકળશે. હવે આ નાણાંથી કે એકાદ બે દિવસ આમ પબ્લિકને થોડી હેરાનગતિ થશે, એકાદ બે દિવસ માટે, પણ બધું રાબેતા મુજબ પાછું 2 દિવસમાં નવી ચલણી નોટો આવશે એટલે પાછું રાબેતા મુજબ પાછું કામ ચાલુ થઈ જશે. આમાં કોઈ ગભરાવાની કે એવું કોઈ ચિંતા નથી. થોડી અમને હાલાકી વધારે પડી સાહેબ, કે અમારા કસ્ટમરો જોડે અમારે રિક્વેસ્ટ કરવી પડતી હતી કે ભાઈ તમે રાઉન્ડ ફિગરમાં પુરાવો. 1500ની નોટો આજે દરેક કસ્ટમર 1500ની જ નોટો આપતા હતા. હવે અમારી જોડે 100ની નોટો અચિંતાની ખૂટી ગઈ. અમારે ખૂબ તકલીફ પડી. પણ આ જે બી નિર્ણય સરકારે લીધો એ બહુ યોગ્ય નિર્ણય છે. ભવિષ્યમાં તો આ નિર્ણય 100% યોગ્ય છે કે આનાથી કાળું નાણું બહાર આવી જશે દેશનું, અને દેશમાં જે નકલી નોટો ફરે છે એની પર બી રોક આવી જશે. મોદીજીએ ખરેખર આ નિર્ણય પ્રશંસનીય છે. 500ની અને 1000ની નોટો બંધ થવાની છે, પણ એની સામે નવી કરન્સી નહીં આવે ત્યાં સુધી થોડી 2-3 દિવસ તકલીફ રહેશે. પછી બધું રાબેતા મુજબ થઈ જશે. પણ કોઈના પૈસા નહીં મળે એવું કંઈ છે નહીં. કોઈએ ગભરાવાની જરૂર નથી. અને આનાથી આ દેશમાં કાળું નાણું છે એ બધું બહાર આવશે. અને આ એક ખૂબ સારું પગલું કહેવાય મોદી સાહેબનું, અને એનાથી દેશની પ્રગતિ બી પણ થશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ખાનગી પાર્ટી પ્લોટમાં શહેર ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી અને ભીખુભાઈ દલસાણીયા પણ હાજર હતા. પ્રધાનમંત્રીએ દેશમાંથી 500 અને 1000ની નોટ દૂર કરવાની જાહેરાત કર્યા બાદ મુખ્યમંત્રીએ નિર્ણયને આવકાર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ નિર્ણયથી દેશમાંથી કાળું નાણું દૂર થશે. અર્થતંત્રને પાયમાલ કરવા માટે નકલી ચલણી નોટ છાપનાર તત્વોને પણ મોટો ફટકો પડશે તેમ પણ શ્રી રૂપાણીએ ઉમેર્યું હતું. હું એમ માનું છું કે ઐતિહાસિક નિર્ણય છે. દેશમાં હવે કેશલેસ ઇકોનોમી શરૂ થાય અને જે રીતે ડેવલપ કન્ટ્રીમાં બેંક થ્રુ જ બધું લેવેજ થાય એટલે મને એમ લાગે છે કે કાળું નાણું એ બ્લેક હવે દૂર થાય ને વ્હાઇટની આખી ઇકોનોમી ચાલુ થાય એ પ્રકારનો એક ઐતિહાસિક નિર્ણય છે. હું એમ માનું છું કે નરેન્દ્રભાઈએ જ આ નિર્ણય લઈ શકે અને દેશના હિતમાં આ નિર્ણય થયો છે. સામાન્ય લોકોને પણ સસ્તી દવા મળે એટલા માટે ગુજરાત સરકારે જેનરિક મેડિસિનના ઠેર ઠેર સ્ટોલ ઊભા કરવા અને લોકોને સસ્તી દવાઓ પ્રાપ્ત થાય એ નિર્ણય કર્યો છે. અમે લોકો એ 14મી નવેમ્બરે એ લોન્ચિંગ કરી રહ્યા છીએ. ગુજરાત સહિત દેશના લગભગ તમામ મોટા શહેરોમાં ટ્રાફિકની સમસ્યા ઉકેલવા માટે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય કક્ષાની અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સનું આયોજન કર્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની હાજરીમાં કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુએ અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સનો ગઈકાલે પ્રારંભ કરાવ્યો હતો. 4 દિવસીય અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સમાં દેશભરના 1000થી વધુ મેયર તથા મ્યુનિસિપલ કોર્પોરેટર્સ શહેરી પરિવહનને લગતા પ્રશ્નો ઉપર ચર્ચા વિચારણા કરશે. આ સાથે 25 દેશોના 2500થી વધુ ડેલિગેટ્સે કોન્ફરન્સમાં હાજરી આપી હતી. આ કોન્ફરન્સની સાથે યોજાનારા એક્ઝિબિશનમાં ટ્રાન્સપોર્ટ ક્ષેત્રની ટેકનોલોજી પૂરી પાડતી 25થી વધુ દેશી વિદેશી કંપનીઓ તેમની ટેકનોલોજીનું નિદર્શન પણ કરશે. કોન્ફરન્સને સંબોધતા મુખ્યમંત્રીએ પ્રથમ વખત દિલ્હીથી બહાર ગુજરાતમાં અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ યોજવાના આયોજન બદલ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે ગુજરાત દેશનું પહેલું એવું રાજ્ય છે જ્યાં 100% સાર્વજનિક પરિવહન CNG યુક્ત છે. વધુમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું કે ગુજરાત પર્યાવરણમાં પ્રદૂષણ ઘટે તે માટે સામાજિક જવાબદારી નિભાવી રહ્યું છે. તો કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુએ પણ ગુજરાતની BRTS સેવાની પ્રશંસા કરી હતી. અમદાવાદ ખાતે સ્વચ્છાગ્રહ લોગોનું વિમોચન કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુના હસ્તે ગઈકાલે યોજાઈ ગયું, જેમાં તેમણે આખા દેશને ચોખ્ખો ચણાક બનાવવા માટે પ્રત્યેક નાગરિકને સ્વચ્છાગ્રહી બનવાનો આગ્રહ કર્યો હતો. ચોખ્ખાઈની ચળવળ દેશભરમાં ચાલે છે, પરંતુ ગુજરાતે દાખવેલી પ્રયોગશીલતા પ્રશંસાપાત્ર હોવાનું તેમણે કહ્યું હતું. માહિતી પ્રસારણ સાથોસાથ શહેરી વિકાસ મંત્રાલયનો હવાલો સંભાળતા વેંકૈયા નાયડુએ ખુલ્લામાં શૌચક્રિયાની પ્રથાને તિલાંજલિ આપનાર ગામ શહેરની સંખ્યા 170 ઉપર પહોંચતા ગુજરાતને તેમણે અભિનંદન આપ્યા હતા. સ્વચ્છતા ઝુંબેશ માટે ₹290 કરોડનો ચેક તેમણે ગુજરાત સરકારને આ પ્રસંગે અર્પણ કર્યો હતો. તો રોજગારલક્ષી જોબ પોર્ટલનો પ્રારંભ પણ મંત્રી વેંકૈયા નાયડુના વરદ હસ્તે કરાયો હતો. મહાત્મા ગાંધીના પૌત્ર અને નાસામાં વૈજ્ઞાનિક રહી ચૂકેલા કનુભાઈ ગાંધીનો નશ્વર દેહ ગઈકાલે પંચતત્વમાં વિલીન થઈ ગયો. લાંબી માંદગી બાદ 86 વર્ષની વયે સુરતની હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું. કનુભાઈ ગાંધીનું અવસાન થતાં તેમના અંતિમ સંસ્કાર સુરતના ઉમરા સ્મશાન ગૃહમાં કરાયા હતા, જ્યાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. કનુભાઈ ગાંધી નિસંતાન હોવાથી પત્ની શિવાલક્ષ્મીએ તેમના શબને મુખાગ્નિ આપ્યો હતો. આ પહેલા કનુભાઈ ગાંધીના પાર્થિવ દેહને દર્શનાર્થે PN અરોરા ચેરિટેબલ ટ્રસ્ટ પાર્લે પોઈન્ટ ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં સ્વાતંત્ર્ય સેનાનીથી લઈને મોટી સંખ્યામાં લોકો તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શને ઉમટી પડ્યા હતા. કનુભાઈ ગાંધીના અવસાનના પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ગાંધીજીના પૌત્ર કનુભાઈ ગાંધીના નિધનથી દુઃખ થયું છે. તેમની સાથેના સંભારણા હંમેશા યાદ રહેશે. પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે. આ સિવાય ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી, અહેમદ પટેલ સહિતના રાજકીય નેતાઓએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
મોટા પાયે મગફળી પકવતા સૌરાષ્ટ્રમાં ટેકાના ભાવે માલ લેતા ખરીદ કેન્દ્ર ઠેર ઠેર શરૂ થવાથી ખેડૂતો ખુશ છે. વિપુલ ઉત્પાદનને પરિણામે માલનો ભરાવો થતા ખેડૂતો ભાવ ઘટાડાથી ચિંતિત હતા, પરંતુ કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલા અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના પ્રયાસથી ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા. લાભ પાંચમથી શરૂ થયેલી મગફળીની ખરીદીમાં ખેડૂત પાસે હોય તેટલો માલ ખરીદી લેવાની તૈયારી સરકારે રાખી છે. ઉના નજીક કોડીનારના માર્કેટયાર્ડમાં મગફળીના કામકાજથી ધરતીપુત્રોને સંતોષ છે, પરંતુ ઘણાનો સૂર એવો પણ છે કે ટેકાના ભાવે માલ વેચાય તેમાં ખર્ચો નીકળી જાય છે, પરંતુ ભાવ વધુ મળે તો ખેડૂત બે પાંદડે થાય. અંબાજી ગાયત્રી શક્તિપીઠે પણ દેશમાં નારી શક્તિને ઉજાગર કરવા બેટી બચાવો બેટી પઢાઓ યોજનાને સાર્થક કરવા પ્રયાસ આદર્યા છે. રાજ્યભરની ગાયત્રી શક્તિપીઠના શ્રદ્ધાળુઓએ અંબાજી ખાતે 108 કુંડી મહાયજ્ઞ કરીને આ મંગળ કામના કરી હતી. ભ્રૂણ હત્યા અટકાવવા, બેટી બઢાવો બેટી પઢાવો આંદોલનને આગળ ધપાવવા તેમજ વ્યસન મુક્તિના લક્ષ્યાંક સાથે મહિલા સાધકોએ રેલીનું પણ આયોજન કર્યું હતું. રાજ્ય માહિતી પંચના મુખ્ય કમિશનર બલવંતસિંહે મશાલ પ્રગટાવીને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. અંબાજી શહેરના માર્ગો પર પ્લેકાર્ડ સૂત્રો સાથે રેલીએ ભ્રમણ કર્યું હતું. અમેરિકાના વ્હાઇટ હાઉસમાં પહોંચવાની રેસમાં રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક હિલેરી ક્લિન્ટન વચ્ચે કાંટાની ટક્કર છે. મતગણતરી ચાલુ છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ 244 ઇલેક્ટોરલ વોટ્સ સાથે આગળ છે, તો હિલેરી હજુ 209 ઇલેક્ટોરલ વોટ્સ ઉપર છે. ટ્રમ્પને જીત મેળવવા માટે 26 વોટની જરૂર છે. રાષ્ટ્રપતિ બનવા માટે 270 ઇલેક્ટોરલ વોટ મેળવવા જરૂરી છે. આયોવામાં ટ્રમ્પની જીત થઈ છે, તો સૌથી વધુ 55 ઇલેક્ટોરલ સીટ ધરાવતા કેલિફોર્નિયામાં હિલેરી ક્લિન્ટનની જીત થઈ છે, તો ફ્લોરિડામાં ટ્રમ્પને વિજય મળ્યો છે. વર્જિનિયા અને ન્યૂ મેક્સિકોમાં હિલેરીએ ટ્રમ્પને હરાવ્યા છે, તો અમેરિકાના 45માં રાષ્ટ્રપતિ માટે રસાકસીભરી સ્થિતિ છે. રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થયો છે. ઇંગ્લેન્ડે ટોસ જીતી બેટિંગ પસંદ કરી છે. રવિન્દ્ર જાડેજાના બોલ ઉપર એલિસ્ટર કુકની પહેલી વિકેટ પડી હતી. એલિસ્ટર કુક 21 રન કરી આઉટ થયા. અત્યાર સુધી ઇંગ્લેન્ડે 1 વિકેટની નુકસાની ઉપર 73 રન બનાવ્યા છે. ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામે છેલ્લી 3 સિરીઝમાં જીત મેળવી શકી નથી. જોકે ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ અને વન ડેમાં જીત મેળવ્યા બાદ ટીમ ઇન્ડિયા ફોર્મમાં છે. ત્યારે કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં આ ટેસ્ટ સિરીઝ ટીમ ઇન્ડિયાના નામે થાય તેવી આશા સેવાઈ રહી છે. દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.